નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. શરૂઆતી ઘટાડા બાદ બજારમાં શાનદાર રિકવરી આવી અને બજાર રિકવરી સાથે બંધ થયા. નિફ્ટી 25,800 પાર બંધ, તો બેંક નિફ્ટીમાં 375 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ. ટ્રમ્પ ટેરિફમાં રાહતના સમાચારથી મેટલ શેર્સની ચમક વધી. ઇન્ડેક્સમાં 1.25% તેજી. ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ. ટ્રમ્પ પ્રશાસન સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર રાહત આપવા માટે કરી રહ્યું છે વિચાર. હાલ યુએસમાં વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ડ્યુટી. આઈટી શેરમાં આજે ફરી વેચવાલી. ઇન્ડેક્સ 1% જેટલો ઘટ્યો. પરસિસ્ટન્ટ, કેપીઆઈટી ટેક, એલટીઆઈ માઇન્ડટ્રી, વિપ્રો 2%થી વધારે ઘટીને વાયદાના ટોપ લૂઝર્સમાં થયા સામેલ. સરકારી બેંક ઇન્ડેક્સે લગભગ 2%ની તેજી બનાવ્યા બાદ 52 વીક્સના હાઈ બનાવ્યા અને સાથે જ એફએમસીજી કેપિટલ માર્કેટ શેર્સમાં પણ રહી સારી ખરીદારી. અને સિગરેટના ભાવમાં વધારાના સંકેતોને કારણે આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સના શેરમાં સતત બીજા દિવસે તેજી. ગોડફ્રેના શેરમાં 20%ની અપર સર્કિટ, તો આઈટીસીમાં પણ 2.25%ની મજબૂતી. તો ચેનલ ચેક અનુસાર કંપનીઓ 84 વાળી સિગારેટના ભાવ 17 રૂપિયાથી વધારીને 24 રૂપિયા પ્રતિ સ્ટીક કરી શકે. તો શરૂઆત કરીએ આજના માર્કેટ સેશનની. જો વાત કરી લઈએ તો આજે સપ્તાહનો ત્રીજો દિવસ માર્કેટ મજબૂતી તરફ જ બંધ થતા જોવા મળ્યા છે અને આજે આપણે જોઈએ તો બજારમાં 0.34%ની સેન્સેક્સની વાત કરીએ તો મજબૂતી બની છે અને 83,734 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.37%ની મજબૂતી સાથે નિફ્ટી બંધ થયો છે 25,819 ઉપર, એટલે આ પણ એક મજબૂતી તરફનું ક્લોઝિંગ આપણને થતું જોવા મળ્યું છે. મિડકેપમાં 0.50%ની મજબૂતી બની છે 60,183ના સ્તર ઉપર મિડકેપનું ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.62%ની મજબૂતી સાથે 61,550નું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો આજે એ પણ પોઝિટિવ રહ્યો છે. 1,623 સ્ટોક આજે મજબૂતી સાથે બંધ થયા છે અને સામે 1,354 સ્ટોક આજે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો હવે આપણે વાત કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સની. અને ટોપ ગેનરથી શરૂઆત કરીએ. એચડીએફસી લાઈફ 3.37% જેટલી મજબૂતી સાથે આજે બંધ થયો છે. ટાટા સ્ટીલ લગભગ 3%ની મજબૂતી સાથે બંધ થયો છે અને આઈટીસીની આપણે વાત કરીએ રીતે 2.15%ની મજબૂતી. ત્યારબાદ ટાટા કન્ઝ્યુમર, બજાજ ઓટો અને એક્સિસ બેંકની વાત કરીએ તો લગભગ 1.5% ની મજબૂતી સાથે આ તમામ સ્ટોક આપણને બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે ઘટનારા સ્ટોક તરફ નજર કરી લઈએ. નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા છે. ઓએનજીસી આજનો ટોપ લૂઝર, 2.67%નું દબાણ ઓએનજીસીમાં. વિપ્રોમાં 1.73%નું દબાણ અને ઇટરનલમાં પણ જો આપણે વાત કરીએ તો 1.47%નું દબાણ બનતું જોવા મળ્યું છે. અને આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા અહીંયા 1.25%ના દબાણ બનતા આપણને જોવા મળ્યા છે. તો હવે આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું. અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સપ્તાહનો સતત ત્રીજો દિવસ કે બજાર લીલા નિશાનમાં બંધ થયા છે ને 25,700ના સ્તર મહત્વના સ્તરને જળવાયા છે. 25,800ની ઉપરનું 25,819નું ક્લોઝિંગ આજે આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો હવે આપને શું લાગે છે, બજારમાં આ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ શકે? કયા સ્તર બનતા દેખાઈ શકે? કઈ રીતે આપ નિફ્ટીને માટે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? જો આપણે વાત કરીએ નિફ્ટીમાં, તો નિફ્ટીમાં એક 75 મિનિટનો ટાઈમ ફ્રેમમાં જો આપણે એક સ્ટડી કરીએ તો એક ઇલિયટ વેવ પ્રમાણે એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. અને જે આપણે જોઈ રહ્યા છીએ એક સાઇડવેઝની સાથે આપણે એક મિક્સ ટાઈપનો એક વ્યૂ આપણે જોવા મળી રહ્યો છે. આપણને ડાઉટ બની શકે તો આવું એક ફ્લેટ કરેક્શન પેટર્નમાં જ બનતું હોય છે. તો નિફ્ટીમાં ઉપરમાં 25,926 જેના લેવલ આપણે જોવા મળી શકે છે. દરેક ગેટરે આ સ્ટોકમાં નિફ્ટીમાં દરેક ગેટરે બાય કરી ચાલવું જોઈએ 25,926 ટાર્ગેટ માટે. અને ત્યાં એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે કારણ કે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ત્યાં એક કમ્પ્લીટ થઈ રહી છે. તો
26,000નું લેવલ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે હું જોઈ રહ્યો છું. તો જો કોઈ પણ પાસે હોલ્ડિંગ હોય નિફ્ટીમાં બોટમથી, તો ત્યાં એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. જો એક નવી એન્ટ્રી કરવી હોય તો અહીંયા 25,700નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને બાય એન્ડ ડિપ્સ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 25,900 અને 26,000ના ટાર્ગેટ માટે. જો વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ સેમ એક એઝ પર ઇલિયોટિવ ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને બેંક નિફ્ટી માટે હું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું 61,862,000નું. તો બેંક નિફ્ટી માટે નવી એન્ટ્રી માટે એવોર્ડની સલાહ રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 61,862ના લેવલ પાસે એક એક્ઝિટ કરીને ચાલવું જોઈએ બેંક નિફ્ટી. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને જે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર અમિતજીએ જે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે, નિફ્ટી માટે તેઓની સલાહ જે છે એ બાય તરફની બનતી જોવા મળી રહી છે. 25,900થી લઈને 26,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 25,700નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલવાનું. અને સાથે જ જો બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં જો પોઝિશન છે તો હોલ્ડ કરી શકો છો. નવી ખરીદીની કોઈ સલાહ નહીં. નવી ખરીદી માટે અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર અમિતજીની સ્ટ્રેટેજીની ખાસ ચર્ચા કરી છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની પણ અહીંયા આગળથી જો શરૂઆત કરીએ, તો આજે આપણે જે રીતનો કારોબાર થતા અહીંયા આગળથી જોયો છે કે મોટાભાગના કાઉન્ટર આજે આપણને મજબૂતી તરફ જે દેખાયા છે, એમાં ખાસ કરીને આપણે શરૂઆત કરીએ સ્ટીલ કાઉન્ટરથી. ટાટા સ્ટીલ આજે લગભગ 2.93% જેટલો મજબૂત થતો દેખાયો અને મેટલના સ્ટોકમાં આપણને મજબૂતી આવતી દેખાય છે. જે રીતે ટ્રમ્પ પ્રશાસન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર રાહત આપવા માટે વિચાર કરી રહ્યું છે, એની ઇમ્પેક્ટ તો ટાટા સ્ટીલ ટોપ ગેનરમાં સામેલ થયો છે અને સેલ જેવા કાઉન્ટર છે, અન્ય કાઉન્ટર છે, જ્યાં આગળ JSW સ્ટીલ પર પણ નજર કરીએ તો એમાં પણ 0.5%ની મજબૂતી. અમિતજી, મેટલ સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને સ્ટીલ કંપનીઓ ઉપર આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? મેટલ સેક્ટરમાં એક એઝ પર વ્યૂ એક ફિફ્થ હાલમાં રનિંગ છે, જે એક ઇમ્પલ્સિવ અથવા તમે કહેશો કે બુલિશ વ્યૂ છે. વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલમાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 180નું જેનું બ્રેકઆઉટ થયા બાદ આપને ફોલોઅપ કેન્ડલ્સમાં આપને જોવા મળી રહી છે. ટાટા સ્ટીલમાં એક વાર 215 અને 230 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે આ લેવલ એક એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 195નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ ટાટા સ્ટીલમાં. ઉપરમાં 215 અને 230ના લેવલ ટાટા સ્ટીલમાં જોવા મળી છે. ઓકે, તો ટાટા સ્ટીલમાં નવી એન્ટ્રીની સલાહ નથી. પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો 155ના સ્ટોપ લોસની સાથે અને અહીંયાથી 215 અને 230 સુધીના ટાર્ગેટ માટે ટાટા સ્ટીલમાં હોલ્ડની સલાહ બની રહી છે. આ ઉપરાંત સિગરેટ સ્ટોકની વાત કરીએ, કારણ કે આજે સમાચારમાં આ સ્ટોક પણ બનેલા હતા. સિગરેટની કિંમત પર સ્ટીક વધતી જોવા મળી શકે છે અને ઇમ્પેક્ટ સ્ટોક ઉપર દેખાય. તો આઈટીસીનો સ્ટોક 2.25%ની આસપાસ મજબૂત થયો, તો ગોડફ્રે ફિલિપના સ્ટોકમાં 20%ની અપર સર્કિટ લાગતી આપણને જોવા મળી છે. તો આ સ્ટોક્સને અમિતજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો વાત કરીએ આઈટીસીમાં, તો આઈટીસીમાં આપણે એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ ટ્રેન્ડ લાઇન અને ફિબોનાચી લેવલથી આપણે એક બાઉન્સ બેક જોવા મળી છે. તો આવનારા દિવસોમાં એક ડેફિનેટલી એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને આઈટીસી ઉપર જો નજર કરીએ તો પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ આપણે 35%નો આ સ્ટોકમાં ફોલ જોવા મળી રહ્યો છે. તો એક નવી ખરીદી આ સ્ટોકમાં થઈ શકે છે અને દરેક ઘટાડામાં નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 365 અને 410 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. વાત કરીએ ગોલ્ડફ્રે ફિલિપ્સમાં, તો આમાં પણ આપણે એક ટ્રેન્ડ લાઇનનું ફ્રેશ બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. પ્રાઇસ 89ની એવરેજ પર હાલમાં એક ઉપર આવી રહી છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો આમાં પણ એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. ગોડફ્રે ફિલિપ્સમાં ઉપર જતા એક 2700 અને 3100 લેવલ આ સ્ટોકમાં જોવા મળી છે. ઓકે, તો આઈટીસી અને ગોડફ્રે ફિલિપ બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આઈટીસી માટે 365થી લઈને 410 સુધીના ટાર્ગેટ જે છે બનતા જોવા મળી શકે છે અને ગોડફ્રે ફિલિપની વાત કરી 2700થી લઈને 3100 સુધીના ટાર્ગેટ માટે અહીંયા પણ ખરીદી કરીને ચાલી શકો છો. તો આજે ફોકસમાં રહેલા સિગરેટ સ્ટોકની વાત કરી. HDFC લાઈફના સ્ટોકની પણ અમિતજી વાત કરી લઈએ. આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે 3.37%ની પ્રિસાઇઝલી મજબૂતી સાથે આ કાઉન્ટર બંધ થયું છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે અને ઇન્સ્યોરન્સને લગતા કાઉન્ટર્સની જો વાત કરીએ તો અન્ય કોઈ કાઉન્ટર આપને સારું લાગી રહ્યું છે?
વાત કરીએ એચડીએફસી લાઈફમાં તો એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને જ્યારે પણ એક રાઇઝિંગ વેજ અથવા તો એક ફોલિંગ વેજના પેટર્નના ફોર્મેશન હોય ત્યારે આપણે એક સાઇડવેઝ ટુ એક ઓવરલેપિંગના પેટર્ન જોવા મળતી હોય છે. તો એચડીએફસી લાઈફમાં આપણી આ જ વસ્તુ જોવા મળી રહી છે. તો હાલમાં તો આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે, પ્રોપર એકવાર ડિક્લાઇનની વેઇટ કરવી જોઈએ. આવનારો સમય હજુ પણ આમાં એક સાઇડવેઝનું એક મોમેન્ટમ એચડીએફસી લાઈફમાં જોવા મળી છે. ઓકે, તો સાઇડવેઝ રહી શકે છે આ સ્ટોક. અહીંયા આગળથી આપણે જે વ્યૂ અહીંયા આગળથી ખાસ કરીને લીધો છે. અને હવે જો આપણે વધારે સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી લઈએ, આજે કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં પણ એક ખાસ મૂવમેન્ટ આવતી જોવા મળી હતી. બીએસસીનું કાઉન્ટર 3% આસપાસ મજબૂત થતું જોવા મળ્યું છે. તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વાત કરીએ બીએસસીમાં, તો બીએસસીમાં એક બાય એન્ડ ડિપ્સ ચાલવું જોઈએ. પ્રાઇસ હાલમાં એક ફિબોનાચી અને 89 લેવલનો સપોર્ટ લઈ રહી છે. આ સ્ટોકમાં ઉપરમાં 3100 અને 3300 લેવલ એક હજુ પણ પેન્ડિંગ છે, જે એક ફિફ્થ વેવ તરીકે હું જોઈ રહ્યો છું એઝ પર ઇલિયટ વેવ. તો દરેક જગ્યાએ બીએસસીમાં નવી એન્ટ્રી કરી શકાય છે. આ સ્ટોકમાં એકવાર 2600 સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ, ઉપરમાં 3100 અને 3300 ટાર્ગેટ માટે. બીજું એક સ્ટોક છે એન્જલ વન. અગર એન્જલ વનની જો વાત કરીએ તો આ સ્ટોકમાં એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને આવનારો સમય હજુ પણ આમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એન્જલ વનને હાલમાં એક એવોઇડની સલાહ છે. ઓકે, તો અહીંયા આગળથી બીએસસીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 3300 સુધીના ટાર્ગેટ, અહીંયા આગળથી 3100થી 3300ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 2400ના સ્ટોપ લોસ. એન્જલ વનના સ્ટોકની પણ આપણે વાત કરી, એને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે વાત કરી લઈએ બેંક્સની. એક્સિસ બેંક આજે મજબૂતી સાથે બંધ થઈ છે. 1.46%ની મજબૂતી એક્સિસ બેંકે બતાવી છે. એચડીએફસી બેંકમાં હલકું દબાણ બન્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક ફ્લેટ બંધ થઈ છે, અને એસબીઆઈ 0.5%ની આસપાસની મજબૂતી, પણ યુનિયન બેંક, ઇન્ડિયન બેંક આ બધી 2% કરતાં વધારે મજબૂત હતી. તો પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંક્સની જો અમિતજી આપણે વાત કરી લઈએ, ક્યાં ધ્યાન રાખવું જોઈએ અને કયા કાઉન્ટર્સ આપને સારા લાગી રહ્યા છે? જો બેંક સેક્ટરની વાત કરીએ તો એક છે પ્રાઇવેટ સેક્ટર, જેમાં એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આ બધા સ્ટોક્સને હાલમાં એવોઇડની સલાહ છે. ઓલમોસ્ટ લોકોના મૂવ કમ્પ્લીટ છે. જો વાત કરીએ એક્સિસ બેંકમાં, તો આજે એક તો ઓલમોસ્ટ પ્રીવિયસ હાઈ જે હતો એક એનું આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યો છે. નવી એન્ટ્રી માટે એક્સિસ બેંકમાં એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1250 નો સ્ટોપ લોસ અહીંયા રાખવો જોઈએ અને હોલ્ડ કરવું જોઈએ. ઉપરમાં 1450 લેવલ એક્સિસ બેંકને જોવા મળી શકે છે. વાત કરીએ એચડીએફસી બેંક, તો એચડીએફસી બેંકમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે, અને પ્રાઇસમાં એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. એક્સિસ બેંકમાં આવનારા દિવસોમાં 850 થી 830 ના લેવલ જોવા મળી શકે છે. આ સ્ટોકને હાલમાં એક નવી એન્ટ્રી માટે એવોર્ડની સલાહ છે. નવી એન્ટ્રી જો કરવી હોય તો 850 830 ના લેવલની એકવાર વેટ કરવી જોઈએ. જો નવી એન્ટ્રી કોઈ સ્ટોકમાં કરવી હોય તો એક છે ઇન્ડસઇન્ડ બેંક. અગર ઇન્ડસઇન્ડ બેંકની જો વાત કરું તો આ સ્ટોકમાં એક થર્ડ વ્યૂ હાલમાં રનિંગ છે, અને એક પ્રાઇસ ઇમ્પલ્સમાં એન્ટર થઈ ચૂકી છે. તો દરેક જગ્યાએ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. જો નવી એન્ટ્રી કરવી હોય તો એક લેવલ ધ્યાન રાખવું જોઈએ, 850 870 ની આસપાસ રિસ્ક ઝોન છે, જ્યાં એક સપોર્ટ આ સ્ટોકમાં બની શકે છે. તો પીએસયુ સ્ટોક અને પ્રાઇવેટ સેક્ટરને છોડીને એક ઇન્ડસ બેંક છે, જેમાં પણ હજુ એક અપસાઇડના એક મોમેન્ટમ જોવા મળી શકે છે. 850 870 નો એક ઝોન છે, જે નવી એન્ટ્રી માટે આ સ્ટોક માટે ધ્યાનમાં રાખી શકાય. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ, તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? આજે બે સ્ટોક રેકમેન્ડ કરવાનું પસંદ કરીશ. એક સ્ટોક છે અદાની પાવર. અગર અદાની પાવર પર જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પ્રાઇસ 89 ની એવરેજથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે. ફિબોનાચીનો સપોર્ટ છે, ત્યાંથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે, અને વીકલી ટાઈમમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક કપ એન્ડ હેન્ડલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો દરેક પેરામીટર આપણે એક અપ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરી રહ્યું છે. તો અદાની પાવર બાય કરવો જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 125 નો મેન્ટેન કરવો જોઈએ, અને ઉપરમાં 180 અને 200 ના ટાર્ગેટ અદાની પાવરમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ડીમાર્ટ. જો ડીમાર્ટની ઉપર નજર કરીએ તો ડીમાર્ટમાં એઝ પર ઇલિયોટ વેવ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને પ્રાઇસ એક નવી ઇમ્પલ્સમાં એન્ટર થઈ ચૂકી છે. આ સ્ટોકમાં એક કન્ડિશનલ બાઇંગ છે, બાય એન્ડ ડિપ્સ કરીને ચાલવું જોઈએ. જો 3700 ના લેવલ મળે છે ડીમાર્ટમાં તો બાય કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 3500 નો મેન્ટેન કરવો જોઈએ, અને ઉપરમાં 4000 અને 4200 નો લેવલ ડીમાર્ટમાં આપણે જોવા મળી શકે.
ઓકે, તો અમિતજીની પસંદગીના સ્ટોક્સની જો આપણે અહીં આખરેથી વાત કરી લઈએ તો એક તો અદાણી પાવર પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 225નો સ્ટોપ લોસ, 125નો સ્ટોપ લોસ અને 180થી 200 સુધીના ટાર્ગેટ જે છે અહીં આખરેથી બનતા તમને જોવા મળી શકે છે. તો અદાણી પાવરની ખરીદીને ચાલો. અને ડીમાર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટમાં પણ ખરીદીની સલાહ છે, પણ ખરીદારીના લેવલ 3700 3700 પાસેથી ખરીદારી કરો. 3500નો સ્ટોપ લોસ, 4000થી 4200ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ બે અમિતજીની પસંદગીના સ્ટોક્સની આપણે વાત કરી છે. અમિતજી, હવે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. ગઈકાલે આઈટી સ્ટોક રિકવરી બતાવી રહ્યા હતા, પણ આજે ફરીથી પ્રેશરમાં આવતા જોવા મળ્યા છે. અને ઇન્ડેક્સની વાત કરીએ તો 0.25% જેટલો ઘટ્યો, અને આઈટી સ્ટોક્સની વાત કરીએ તો ઘણા આઈટી સ્ટોક્સ જેમ કે પર્સિસ્ટન્ટ, કેપીઆઈટી ટેક, એલટીઆઈ, માઇન્ડટ્રી, વિપ્રો આ બધા 2% જેટલા ઘટતા જોવા મળ્યા છે. તો આઈટી સ્ટોક્સમાં શું કરવું જોઈએ? આપની કઈ રીતની સલાહ બનશે? મારા માનવા પ્રમાણે આઈટી સ્ટોક્સમાં હજુ પણ એક લો પેન્ડિંગ છે. બધા સ્ટોક્સમાં જે ગઈકાલે એક રિકવરી આવી હતી એના કારણે આજે એક પાછું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. આઈટી સ્ટોકમાં હજુ પણ એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી માટે હાલમાં એવોઇડની સલાહ રહેશે. જો વાત કરીએ ટીસીએસમાં, તો આ સ્ટોકમાં એકવાર 2500 થી 2450 લેવલ આપણે જોવા મળી શકે છે. તો આ લેવલની વેટ કરવી જોઈએ નવી એન્ટ્રી માટે. એ જ પ્રમાણે જો વાત કરીએ ઇન્ફોસિસમાં, તો આમાં પણ ગઈકાલે એક ન્યૂઝના કારણે આપણે એક રિકવરી જોવા મળી છે, પરંતુ આ સ્ટોકમાં પણ હજુ પણ એક 500 સુધીનો એક લો એક પેન્ડિંગ છે એવું માની રહ્યો છું. તો નવી એન્ટ્રી માટે હાલમાં એવોઇડની સલાહ રહેશે. એ જ પ્રમાણે જો વાત કરીએ HCL ટેકનોલોજીમાં, તો HCL ટેકમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ એક વીકલી ટાઈમ ફ્રેમમાં ફ્લેટ કરેક્શન પેટર્ન હજુ પણ ફોર્મેશનમાં છે, અને એમાં એક કમ્પ્લીટ થવાને વાર છે. અગર જો આમાં લેવલની વાત કરીએ તો આમાં પણ એક 1300 સુધીના લેવલ હજુ પણ એક પેન્ડિંગ છે HCL ટેક માટે. તો આઈટી સ્ટોક્સમાં હજુ પણ એક વેટ એન્ડ વોચની સલાહ છે. એક ડિક્લાઇન બધા સ્ટોક્સમાં જોવા મળી શકે છે. મે બી પોસિબલ આ એક 1.5 થી 2 મહિનાનો એક ટાઈમ લેશે આ પેટર્ન્સ કમ્પ્લીટ થવા માટે. તો ત્યાં સુધી આ સ્ટોકને હાલમાં તો એવોઇડની સલાહ છે. ત્યાં બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો આઈટી સ્ટોક્સને તો અત્યારે થોડા અવોઇડ રાખીને ચાલો, આ સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. હવે અમિતજી, ફાર્મા સ્ટોક્સની વાત કરી લઈએ. ઓરોબિંદો ફાર્મા, આ સ્ટોકમાં આજે આપણને 2% જેટલું દબાણ બનતું જોવા મળ્યું છે. અને આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ, સન ફાર્મામાં 0.40%ની આસપાસની મજબૂતી હતી. સિપ્લા જેવા કાઉન્ટરમાં પણ આ જ રીતની મજબૂતી આવતી જોવા મળી છે. તો ઓરોબિંદો ફાર્મામાં ખાસું એવું દબાણ હતું. આને કેવી રીતે જોઈ રહ્યા છો, અને ફાર્મા સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? જો વાત કરીએ ઓરોબિંદો ફાર્મા, અગર તો વાત કરીએ આખું ફાર્મા સેક્ટર, તો હાલમાં ઘણા ટાઈમથી ફાર્મા સેક્ટર્સમાં આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. ઓરોબિંદો ફાર્મામાં એક રેન્જની અંદર કામ જોવા મળ્યું છે. એક 1250 થી લઈને 1100 ની આસપાસ એક રેન્જ છે, જેની અંદર આપણે ઘણા વખતે એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો એક પ્રેસ બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 1250 ના એક લેવલની બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ત્યાં સુધી આપણે એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ ઓરોબિંદો ફાર્મામાં જોવા મળી શકે છે. બીજું એક સ્ટોક છે સિપ્લા. જો સિપ્લા પર નજર કરીએ તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન હાલમાં ફોર્મેશનમાં છે, અને હજુ પણ એક એઝ પર ઇલિયટ એક લો હું પેન્ડિંગ જોઈ રહ્યો છું. તો સિપ્લામાં પણ જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 1250 લેવલની વેટ કરવી જોઈએ. એક લો એક 1250 સુધી આ સ્ટોકમાં જોવા મળી છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ઓરો ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા બંનેની વાત કરી, અને 1250 સુધીના લેવલ્સ અહીંયા આગળથી જોવા મળે છે. ત્યારબાદ એન્ટ્રી એટલે ઘટાડે એન્ટ્રીની અહીંયા આગળથી સલાહ બની રહી છે. હાલના લેવલથી અત્યારે એન્ટ્રીની સલાહ નથી બની રહી. તો આપણે અહીંયા આગળથી ખાસ ફાર્મા સેક્ટર અંગે થોડી ચર્ચા કરી લીધી છે. હવે આપણે જો વધારે સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી લઈએ, આજે આપણે એફએમસીજી સ્ટોક્સમાં આમ તો ખરીદારી તરફ રહેતા જોયું હતું, પણ ડાબરના સ્ટોકમાં ઘટાડો અહીંયા આગળથી આવતો જોવાયો છે. 1% આસપાસનો ઘટાડો ડાબરના સ્ટોકમાં રહ્યો છે. ડાબર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ, અને અન્ય એફએમસીજી કાઉન્ટરમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે? કરીએ ડાબરમાં, તો ડાબરમાં હાલમાં એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને આવનારા સમય હજુ પણ એક સાઇડવેઝ મોમેન્ટમ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ડાબરમાં જો એક નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 470 લેવલની વેટ કરવી જોઈએ. ત્યાં એક વેવ પેટર્ન પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને ત્યાં આપણે એક વીકલીમાં એક ફિબોનાચીના સપોર્ટ પણ જોવા મળી રહ્યા છે. તો ડાબરમાં જો નવી એન્ટ્રી કરવી હોય તો એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. 450 470 નો એક ઝોન છે જેને હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. અને બીજો સ્ટોક ઓલરેડી મેં રેકમેન્ડ કર્યો છે એફએમસીજીમાં, ડીમાર્ટ. ડીમાર્ટમાં પણ તમે રિઝલ્ટ કરી શકો છો. એમાં પણ એક બાય એન્ડ ડિપ્સ કરીને ચાલી શકાય છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી એફએમસીજીની વાત કરીએ, અને જ્યાં અમિતજીની પસંદગીનો સ્ટોક ડીમાર્ટનો બની રહ્યો છે.
આજે કમિન્સનું કાઉન્ટર ખાસું ફોકસમાં રહેતું દેખાયું. લગભગ લાઈફ ટાઈમ હાઈ સ્પર્શ કર્યા છે આ કાઉન્ટરે અને 3.5% આસપાસની મજબૂતી. આ સાથે જ L&Tને પણ જોઈએ તો અહીંયા પણ આપણને સારી 1% મજબૂતી સાથે કામકાજ બંધ થતું દેખાયું છે. તો જે કેપિટલ ગુડ્સને લગતા માર્કેટના શેર છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ક્યુમિન્સની વાત કરીએ તો આજે આપણે એક ઓલ ટાઈમ હાઈના એક બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને એક 4,550નું એક રેઝિસ્ટન્સ જેનું પર આપણે સ્ટ્રોંગ હોલ્ડ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આ સ્ટોક જો કોઈની પાસે હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. 4,500નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 5,000 સુધીના લેવલ આપણે ક્યુમિન્સમાં જોવા મળી શકે છે. આ લેવલે એક નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. સ્ટોપ લોસ ઘણા મોટા થઈ ગયા છે તો નવી એન્ટ્રી માટે આ લેવલે એવોઇડ સલાહ રહેશે. વાત કરીએ L&Tમાં તો L&Tમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોક પણ આપણે ઓલ ટાઈમ હાઈ પાસે હાલમાં ટ્રેડ કર્યો જોવા મળ્યો છે અને આ સ્ટોકમાં 4,200નું એક રેઝિસ્ટન્સ હતું જેનો આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. તો આ સ્ટોકમાં પણ આપણે 4,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. આમાં પણ નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ છે પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ હોય તો 4,150નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ ઉપરમાં 4,500ના ટાર્ગેટમાં. ઓકે, તો અહીંયા કરતી હોલ્ડની સલાહ L&T માટે 4,500ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે છે એ 4,150નો તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે L&Tની ખાસ ચર્ચા કરી છે. હવે આપણે ઓઇલ ઇન્ડિયાના કાઉન્ટર પર નજર કરી લઈએ. 2.5%ની આસપાસનું દબાણ આ કાઉન્ટરે આજે દર્શાવ્યું છે. અહીંયા તમારો વ્યૂ કઈ રીતે બનશે અમિતજી? જો વાત કરીએ ઓઇલ ઇન્ડિયામાં તો આપણે આ સ્ટોકમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. દરેક ઘટાડે આ સ્ટોક બાય કરીને ચાલવું જોઈએ. નીચેમાં એક 400નો સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ. જો એકવાર પાછું બ્રેકઆઉટ આવે છે 480નું તો ઉપરમાં આપણે એક 550 અને 650 સુધીના લેવલ આપણે ઓઇલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. દરેક ઘટાડે આ સ્ટોક બાય કરીને ચાલવું. ઓકે, તો ઓઇલ ઇન્ડિયામાં દરેક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને આ સાથે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારો હોલ્ડિંગ નથી પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ અમિતજી, આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.